અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત પોલીસ સંભાળના દિવસ 21 ઓક્ટોબર અન્વયે ચલાલા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। પોલીસ સંભાળના દિવસ 21 ઓક્ટોબર નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 16, 17 અને 18 ઓક્ટોબરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં વેદ બ્લડ બેંકના સહયોગથી સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકો, વિવિધ સંસ્થાના વડાઓ, રાજકીય આગેવાનો, તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવો આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર હતા। ત્યારે આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચલાલા પીઆઈ જીઆર વસૈયા સાહેબ દ્વારા ચલાલા ગાયત્રી મંદિર ખાતે હાજર રહી બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશનનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો। તારીખ 28/10/2025ના રોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ત્યારે ચલાલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચ તેમજ ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા, કિસાન મોરચાના મંદિર સંસ્થાના વડા પૂજ્ય શ્રી રતિદાતા તથા ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ રાજકીય તથા સામાજિક આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ માનવતાનું સન્માન કરીએ, રક્તદાન કરીએ અને જીવનદાન કરીએ। રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી। સુરક્ષા સેતુ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જ્યારે આજે પોલીસ સંભાળના દિવસ તરીકે કંઈક અલગ અંદાજમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે પોલીસ પરિવાર દ્વારા અને આપણા ચલાલાના પીઆઈ શ્રી વસૈયા સાહેબ, ભાઈ શ્રી ભગીરથભાઈ અને સમગ્ર પોલીસ પરિવાર આજે રક્તદાન કરી અને એક સમાજને નવી દિશા, નવો રાહ ચીંધી રહી છે કે પોલીસ માત્ર સુરક્ષા માટે જ નહીં પણ જરૂરિયાતમંદ લોકોને બ્લડ આપીને પણ પોલીસ પરિવાર આનંદની લાગણી મહેસૂસ કરે છે, પોલીસ પરિવાર આશીર્વાદ મેળવે છે। આજે સમગ્ર પોલીસ હોમગાર્ડ ટીમ અને સમગ્ર ધારી તાલુકા ચલાલા વિસ્તારના પોલીસ પરિવારના બહેનો ભાઈઓ આજે ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે રક્તદાન કરવા માટે આવ્યા છે અને આ પોલીસનો જે સંભાળના દિવસ છે એ સંભાળના દિવસને કંઈક અલગ રીતે ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે હું સમગ્ર ગાયત્રી પરિવાર વતી આ સમગ્ર પોલીસ પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત એવા સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા, આ વિસ્તારમાં સમગ્ર ગ્રામજનો જેમના નામથી પરિચિત છે એવા ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, અમારા મિત્ર એવા જયરાજભાઈ, સમગ્ર ચલાલા પોલીસ પરિવાર અને ભાઈ શ્રી ભગીરથભાઈ અને પોલીસ પરિવારની પૂરી ટીમ આજે રક્તદાન માટે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આયોજન કર્યું છે અને એમાં આવી છે। આજે ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે અમરેલી જિલ્લા એસપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ ચલાલા પીઆઈ શ્રી વસૈયા સાહેબ અને એમના નેતૃત્વમાં આજે પોલીસ સંભાળના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ આશીર્વાદ આપવા માટે આ સંસ્થાના શિલ્પી પૂજ્ય શ્રી રતિદાદા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, ભારત ભૂષણ ભાઈ શ્રી મહેશભાઈ મહેતા, આદરણીય પીઆઈ શ્રી વસૈયા સાહેબ, ભાઈ શ્રી ભગીરથભાઈ તેમજ ધારંગણી ગામના સરપંચશ્રી, હુડલી ગામના સરપંચશ્રી, વાઘવડી ગામના સરપંચશ્રી તેમજ ચલાલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ તકે વૈદ બ્લડ બેંકના માધ્યમથી આજે ચલાલાના શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના શહેરીજનો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી રહ્યા છે। એમાં સમસ્ત પોલીસ પરિવાર, જીઆરડી જવાનો અને હોમગાર્ડ જવાનો પણ ફરજ નિભાવતા પોતાની નિષ્ઠાથી સેવા કરતાં આજે પોતાનું કિંમતી બ્લડ પણ માનવ સેવા માટે અને માનવ જિંદગીને બચાવવા માટે આપી રહ્યા છે। તો આ કામગીરીને જે પોલીસ પરિવાર કરી રહી છે એમને લાખ લાખ અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ। 1959માં આ દેશની રક્ષા કરતાં પોલીસ રિઝર્વ ફોર્સના 10 જવાનો એ લદ્દાખની અંદર જે શહીદ થયા, એમાં ભૂમિની રક્ષા કરતાં શહીદ થયા છે, એની યાદમાં આ દેશ એ પોલીસ સંભાળના દિવસ તરીકે આખા દેશની અંદર ઉજવે છે।
આ દેશની અંદર ખેડૂત અને જવાન આ બે એવા છે કે એ દેશ માટે કામ કરે છે, દેશની સરહદો માટે કામ કરે છે, દેશની જનતા માટે કામ કરે છે. જે જવાન છે એ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, ચાહે આગ હોય, અકસ્માત હોય, કોઈ પણ પ્રકારની જે વિટંબણાઓ હોય, આ બધી જ પરિસ્થિતિઓની અંદર સજાગ રહીને જો કોઈ જાગતું હોય તો આ દેશનો સૈનિક, આ દેશની પોલીસ એ હંમેશા જાગતી હોય છે, લોકોની સેવા કરતી હોય છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ આખા એ જિલ્લાની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન એક એવી વસ્તુ છે કે કોઈ ફેક્ટરીની અંદર લોહી બનતું નથી. કોઈ પણ માણસની જિંદગી એ કટોકટીની પળમાં હોય ત્યારે જો એને બચાવવી હોય તો રક્તની જરૂરિયાત પડે છે. ત્યારે પોલીસ પરિવારે આ સેવાકીય પ્રવૃત્તિ કરી છે. એ સેવાકીય પ્રવૃત્તિને ખરેખર અભિનંદન આપવા ઘટે. આમના થકી આજે જે બ્લડ ભેગું થશે એ જીવન મરણ વચ્ચે જે ઝોલાખાતી જિંદગી હશે એમને નવું જીવનદાન આપશે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ, ચલાલા પોલીસ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.